માં લોકોને પરેશાની પડી રહી છે। બનાસકાંઠાના પાલનપુરની કચેરીએ દૂર દૂરથી આધાર કાર્ડ માટે કામગીરી માટે લોકો પહોંચી રહ્યા છે, પરંતુ કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ તેમના કામ ન થતા લોકોમાં આક્રોશ છે। આધાર કાર્ડ અને જન્મના દાખલામાં નામ અને અટકના ક્રમ વચ્ચે વિસંગતતા હોવાથી લોકો પરેશાન છે। શિષ્યવૃત્તિ માટે આધાર ફરજિયાત કરાતા અપડેટ કરાવવા માટે લાગી છે લાઇનો। અપડેટ માટે સુચારું આયોજન કરવાની માંગ કરવામાં આવી। મહત્વનું છે કે દૂર દૂરથી ગામોના લોકો આધાર કાર્ડમાં ક્ષતિને કારણે લોકો ક્ષતિ સુધારવા માટે જિલ્લા મથક પાલનપુરની જનસેવા કેન્દ્ર, નગરપાલિકા સહિતની સરકારી કચેરીઓમાં પહોંચી રહ્યા છે, પરંતુ તે બાદ પણ તેમના આધાર કાર્ડ સુધરતા નથી। ભારે ભીડના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત લોકોને ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો છે। ક્યાંથી આવો છો તમે અહીંયા? તાનેરી દાંતીવાડા। તો કેમ પાલનપુર નગરપાલિકામાં આવવું પડ્યું? અહીંયા જવું, એ બીજે કોઈ સુધરતું જ નહીં ને। શું થાય, શું કરાવવા આવ્યા? નામ સુધરાવા। શેમાં? દાખલામાં, જન્મ દાખલા। તો કેમ સુધરાવવું પડ્યું હવે? હવે કે નહીં નીકળે, સુધરાવશો તો જ નીકળશે ને કે નહીં। કઢાવવાનું છે તમારે? એ દાખલો જ છોકરીનો। તો હવે અહીંયા કેટલા દિવસથી ધક્કા ખાવ? 2 દિવસથી। તકલીફ પડે છે? તકલીફ તો પડે જ નહીં। જન્મ તારીખનો દાખલો સુધારવા માટે કેમ અચાનક સુધરાવવો પડે દાખલો? આધાર કાર્ડની સુધરતું નહીં, એના કારણેથી આ જન્મ તારીખનો દાખલો સુધારવા માટે કેટલા દિવસથી ધક્કા? 3 દિવસથી। અહીંયાથી શું કહે છે? હવે લાઈનમાં ઊભા છીએ, એવું થાય છે, ખબર પડે સુધરી જશે? સુધરી જાય ના એ સુધરે, હું નક્કી। તકલીફ કેટલી પડે છે? હા, તકલીફ તો ઘણી તકલીફ પડે। 3 દિવસથી ફેરા કહું। આધાર કાર્ડનો લિંક કરાવવા માટે આવ્યો હતો, પણ લિંક નહીં થયો। પરમ દાડે હું આવીને ગયો, પણ નંબર વધારે હતો તો હું જતો રહ્યો, કેમ કે મારે છોકરી બીમાર હતી, એના હિસાબે હું આવ્યો નહોતો। આજ બી આવ્યો તો મારો 55માં નંબર છે। હવે થાય કે નહીં થાય એ કોઈ ખબર નક્કી નહીં। હવે છેલ્લા લગભગ 2 મહિનાથી પબ્લિક અહીંયા ખૂબ હેરાન થઈ રહી છે। સવારના 7 વાગે આવે છે, પછી 10:30 સુધી એમને હેરાન થવું પડશે। નાના નાના છોકરાઓને લઈને જે આવે છે, મારા ખુદના મધર છે, મારો બેબી આવી છે, એ રીતે અમે ઘણા હેરાન થઈએ છીએ। લગભગ 7-8 દિવસથી રેગ્યુલર આવવું પડશે। ટોકનની સુવિધામાં પણ લાઈન છે, જ્યારે અહીંયા મોબાઈલ લિંક કરવું પડે છે ત્યાં બી લાઈન છે। એટલે પ્લીઝ મહેરબાની કરી અને ભાજપ સરકારને બોલો કે પબ્લિક માટે થોડી વ્યવસ્થા કરે, નવી સિસ્ટમ કાઢે જેનાથી પબ્લિક હેરાન ન થઈ શકે। અત્યારે પહેલાં અમારે એક આઈડી પર કામ કરતું હતું, અત્યારે સીઓ સાહેબની આઈડી અને રજિસ્ટ્રારની આઈડી પર, સબ રજિસ્ટ્રારની આઈડી પર કામ કરીએ, બરોબર। અને દિવસના 300-400 દાખલા નીકળે છે। એ બસ મોસ્ટ ટાઈમ બી વધારે તો માનો કે અટક પાછળ ને આગળ વર્ષને એવો છે। જો કે મારામાં બાળકનું મેં પાછળ છે, એટલે એકમાં આગળ છે ને એકમાં પાછળ છે। ખરેખર સરકારશ્રીના નિયમ મુજબ પરિપત્ર પણ ઇસ્યુ થયો છે, 25/9/24નો પરિપત્ર ઇસ્યુ થયો કે આપણે સરકારશ્રી તરફ જે અટક પાછળ છે એ પ્રમાણે કામ કરીએ। રેશન કાર્ડની ઈ-કેવાયસી બાદ હવે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લોકો છે તે ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે। અત્યારે અમે પાલનપુરના જનસેવા કેન્દ્રની અંદર છો ને આપ જોઈ રહ્યા છો કે જે રીતે નાના ભૂલકાઓ સાથે તેમના વાલીઓ છે તે પોતાના આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે અહીં આવ્યા છે, પરંતુ જે રીતે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટેની લાંબી કતારો લાગી છે। લોકો છે તે વહેલી સવારથી જ અહીં આવીને ટોકન લેવા માટે પડાપડી કરી રહ્યા છે, જેને લઈને એક દિવસના ફક્ત 70 લોકોને જે ટોકન મળી રહ્યા છે, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીઓને આધાર કાર્ડ તેમજ જન્મના દાખલા માટે જે આધાર કાર્ડ છે તે અપડેટ કરવાનું હોય છે, પરંતુ આધાર કાર્ડ અને જન્મના દાખલા વચ્ચે વિસંગતતા હોવાના કારણે નગરપાલિકા અને આધાર અપડેટ કરાવવા માટે જે જનસેવા કેન્દ્ર છે ત્યાં લોકો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે। લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓનો તો અભ્યાસ બગડે છે, પરંતુ સાથે સાથે તેમના જે વાલીઓ છે તે પોતાના ધંધા રોજગાર અને ઘરના કામ છે તે પડતા મૂકીને અહીં આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક હવે એવી માંગ કરી રહ્યા છે કે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટેની સિસ્ટમ છે તે ચોક્કસ હોવી જોઈએ, તે અપડેટ હોવી જોઈએ, જેના કારણે લોકોને ધર્મના ધક્કા ના ખાવા પડે અને આસાનીથી જે આધાર કાર્ડ અપડેટ છે તે થઈ જાય। ક્યાંક ને ક્યાંક જે વેબસાઇટ છે તે વેબસાઇટની અંદર પણ અનેક ખામીઓ છે તે જોવા મળી રહી છે, જેના કારણે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે વધુ તકલીફો છે તે પડી રહી છે અને જેના કારણે 1-2 દિવસ નહીં પરંતુ 4-5 દિવસથી તમામ જે લોકો, વાલીઓ તેમજ જે વિદ્યાર્થીઓ છે તે આધાર કાર્ડ અપડેટ કરવા માટે ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે અને હવે એક જ માંગ કરી રહ્યા છે કે એવી કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવે જેના કારણે તેમનું આધાર કાર્ડ છે તે તાત્કાલિક અપડેટ થઈ જાય અને તેમનો સમય છે તે બચી શકે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા। અને આ સાથે તેના સમાચારમાં બસ આટલું। પડે પણ